સાંજના સમયે આ જૂનાગઢનો ધમધમતો મોતીબાગ રોડ છે અને આપ જોઈ રહ્યા છો કે રોડની બંને સાઈડો ગૌવંશ અને ગૌ માતાઓ અડીંગો જમાવીને બેઠી છે. તમામ પ્રકારના ભારેથી અતિ ભારે વાહનો અહીંયાથી પસાર થાય છે અને આ સમયે કે જ્યારે તહેવારના દિવસો નજીક આવે છે અને ધીમે ધીમે લોકોની ખરીદારી પણ વધશે એવા સમયે સરિયામ રસ્તાઓ પર આ રીતે ખાડા ખબડા ઉપરાંત આ અબોલ પશુઓથી સાચવીને વાહન ચલાવવામાં જૂનાગઢના શહેરીઓને કેટલી તકલીફ પડતી હશે એ આ વિડીયોથી વધારે સારી રીતે આપ જોઈ શકશો. ખાનગી હોય કે વ્યવસાય અર્થે તમામ પ્રકારના વાહન ચાલકોને એક સરખી મુશ્કેલી જૂનાગઢના અલગ અલગ રસ્તાઓ ઉપર વાહન ચલાવતી વખતે પડતી હોય છે. આપણે વાત કરીએ એક એવા અનુભવી રિક્ષા ચાલક ભાઈ સાથે કે જેઓ છેલ્લા ઘણા વર્ષથી જૂનાગઢમાં રિક્ષા ચલાવે છે. વડીલ, આપનું નામ શું છે એ જણાવશો? તનસુખભાઈ, આપ જૂનાગઢમાં છેલ્લા કેટલા વર્ષથી રિક્ષા ચલાવો છો? તો અત્યારે જે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોના રસ્તાઓની હાલત છે અને હમણાં જે રસ્તાઓની બંને બાજુ ટ્રાફિકના ફૂલ સમય ઉપર જે રખડતા પશુઓનો જે ત્રાસ છે એને કારણે આપના વ્યવસાયમાં રિક્ષા ચલાવવામાં શું અને કેવી રીતની તકલીફ પડે છે એ અમારા દર્શકોને જણાવવા વિનંતી. રસ્તામાં તો મેં 7 મહિના થયા ઇલેક્ટ્રિક રિક્ષા લીધી છે નવી, તો મારા ટાયર ફૂટી ગયા છે ગારા અને કાકરાના કારણે. નવી નક્કો રિક્ષાના ટાયર 7 મહિનામાં તૂટી ગયા? 7 મહિનામાં ફેલ થઈ ગયા છે. અને એક સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં જેટલો સામાન્ય રીતે સમય લાગવો જોઈએ એનાથી પણ વધારે ટાઈમ લાગતો હશે? 15 થી 20 મિનિટ વધારે જાય, ક્યારેક અડધો કલાક નીકળી જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે રિક્ષા ચાલકો કે જેમના રોજીરોટીનો આધાર સારા અને વ્યવસ્થિત રસ્તાઓ હોવા જોઈએ એ લોકો પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે અને શહેરીજનો કે જે પોતાના બાળકો સાથે પરિવાર સાથે ફરવા નીકળે છે, ધંધા વ્યવસાય માટે નીકળે છે, એ લોકોને પણ આ તકલીફ લગભગ કાયમની થઈ ગઈ છે. આનો ઉકેલ સત્વરે અને તાત્કાલિક અસરથી લઈ આવવો અનિવાર્ય બની ગયો છે. ઐતિહાસિક ગિરિનગર આ અણગમતી પીડાથી પીડાઈ રહ્યું છે.